વોટ્સઅપ ગાઈસ, કેમ છો વાલા મિત્રો? મજામાં જો તમે. આજે તમારા ટ્રાઇબલ આશીષમાં આવી ગયો તમારા સમક્ષ લઈને નવો બ્લોગ. આજે આપણે છીએ હાલ મારા ગામથી એટલે પાટણથી હાલ 30 કિલોમીટરના અંતર આવેલું છે મોઢેરા સૂર્ય મંદિર. એ જોઈ શકો છો હાલ અમે મોઢેરા ગામમાં છીએ અને આ સૂર્ય મંદિરનો પાછળના દર્શન તમે કરી શકો છો. ને આ બાજુ છે નાનકડું તળાવ છે ગાઈસ બીજી બાજુ, ને આપણે જોઈ શકો છો છે કુદી. ગાઈસ હવે જે કન્ટિન્યુ જે વિડીયો આવે છે તેમાં તમે પૂરું મંદિર નિહાળો. આપણું સૂર્ય મંદિર મોઢેરામાં આવેલું છે, જે મારા ગામ એટલે 500 પાટણથી 30 કિલોમીટરના અંતરે આવ્યું છે. કોણાર્કમાં જે સૂર્ય મંદિર છે તેના પછીનું સૌથી પ્રખ્યાતમાં પ્રખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર છે. એ ગુજરાતના અન્ય મંદિરો કરતાં શિલ્પ સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે, જે ઈસવીસન 11મી સદીમાં નિર્માણ કરાયેલું છે. મોઢેરામાં સ્થિત આ મંદિર પાટણ શહેરથી 30 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના રૂપેણ નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલું છે. સોલંકી રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન આ મંદિર પૂર્વાભિમુખ ઉત્કૃષ્ટ જગતી પર બનાવેલું છે. સ્કંદ પુરાણમાં આ સ્થળનો ઉલ્લેખ ભાસ્કર ક્ષેત્રના નામથી દર્શાવેલ છે. મંદિર સંકુલ એ 3 અલગ અલગ વિભાગમાં મિશ્રણ છે, એટલે કે પ્રદક્ષિણા સાથેનું ગર્ભગૃહ, મંડપ અને તોરણ દ્વારા સાથેનો સભા મંડપ અથવા નૃત્ય મંડપ. તોરણની સામે 175 બાય 120 ફૂટનો વિશાળ લંબચોરસ કુંડ અને ઘણી સંખ્યામાં લઘુ મંદિરનો સુશોભિત છે, જે સ્થાનિક લોકોમાં રામકુંડના નામથી પ્રચલિત છે. કુંડમાં ઉતરવા માટે ચારે બાજુ પગથિયા બનાવેલા છે. કુંડમાં લગભગ 108 નાના મંદિરો છે, જે અલગ અલગ દેવી દેવતાઓ જેવા કે ગણેશ, શેષાય, વિષ્ણુ, નટરાજ તેમજ શીતળા માતાની મૂર્તિઓ સુશોભિત છે. ગાઈસ, તમે જોઈ રહ્યા છો પાછળનો નજારો મોઢેરા સૂર્ય મંદિરનો જબરજસ્ત નજારો છે ગાઈસ. તો તેના માટે એક સબસ્ક્રાઈબ તો બનતું છે ગાઈસ, લાઈક કરો અને શેર કરો મારા વિડીયોને. જોઈ શકો છો પાછળ ખૂબ જ જબરજસ્ત સૌંદર્ય નજારો છે ગાઈસ પાછળ. તમને વિડીયો કેવો લાગ્યો ગાઈસ? તો આટલું કહીને અહીંયા વિડીયો રોકી દઉં છું. તો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર.
Mr. Dave Robson's